નો હાઈ બન્યો છે. શા માટે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તેજી, શું ફેન્સી બની રહી છે, શું તેજીનું એક્શન છે, જાણી લઈએ. મારા સહયોગી અજય ચાવડા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો, રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તેજી શા માટે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓવરઓલ વાત કરીએ રિયલ એસ્ટેટ પેક, આપણે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ આપણે જો ખાસ કરીને વાતચીત કરી હતી કે રિયલ્ટી પેક ખાસ કરીને જો Q4 રિઝલ્ટ છે અને જે નવો પ્રોડક્ટ લોન્ચ છે એનો સીધો સપોર્ટ ખાસ કરીને રિયલ્ટી પેક આ વખતે આઉટ પરફોર્મ જોવા મળશે. અને ખાસ કરીને જો તમે ટોટલ સિનારીઓ ઓવર જે મંથલી પ્રમાણે ડેટા ગણો સેક્ટર વાઇઝ જો તો રિયલ્ટી પેક છે સૌથી બેસ્ટ પરફોર્મન્સ છે બીજા સેક્ટર ઇન્ડેક્સ કરતાં રિયલ્ટી પેકથી ખાસ કરીને જોવા મળ્યું હતું. ઓવરઓલ જઈશું સતત આ ત્રીજું સપ્તાહ છે કે રિયલ્ટી પેક સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આ મહિનાની ઓવરઓલ વાત કરીએ તો 15%થી વધારે ઓવરઓલ જઈશું રિયલ્ટી ઇન્ડેક્સ આપણને ખાસ કરીને પરફોર્મન્સ આપતું જોવા મળ્યું હતું. નવા પ્રોજેક્ટ્સ જે જે મિસિંગ હતા જે લાસ્ટ ક્વાર્ટરમાં ખાસ કરીને જે નવા પ્રોજેક્ટ્સની જે એન્ટ્રી ખાસ કરીને જે જોવા મળી છે એનો સીધો સપોર્ટ જે આપણે બધા જ રિઝલ્ટ જોઈશું જે રિયલ્ટી પેકના આપણને સ્ટોકમાં જોવા મળ્યા હતા એનો ક્યાંય ને ક્યાંય સપોર્ટ ખાસ કરીને જોવા મળ્યો હતો. ઓવરઓલ જે લિસ્ટેડ પ્રોપર્ટીમાં બી જો 10થી 15% જે અનુમાનિત સેલ્સ ગ્રોથ જોવા મળ્યો હતો. FY27 પ્રમાણે જોઈએ તો 20%થી વધારે સેલ્સ ગ્રોથ હજી એ લોકો અનુમાનિત માની રહ્યા છે કે રિયલ્ટી પેકમાં આપણને જોવા મળી શકે છે. ROE પ્રમાણે બી એ લોકો માની રહ્યા છે ફાઇનાન્શિયર 2028 સુધી 20% ROEનો ટાર્ગેટ છે. ઓવરઓલ જોઈશું ત્યારે ROE પ્રમાણે કરીએ તો લોધા, ઓબેરાય રિયલ્ટી, DLF આ બધા છે કે જે 15 થી 16ના ROE પર ચાલે છે. ગોદરેજ પ્રોપર્ટી નો ડાઉટ સિંગલ ડિજિટ ROE છે જે 8% આજુબાજુ જોવા મળે છે. પણ હજી ROE એક્સપેક્ટેડ છે કે અહીંયા હજી પણ લક્ષ્યાંક અહીંયા વધારે જોવા મળી શકે છે. વેલ્યુએશન વાઇઝ સ્ટોક આપણે જોઈશું ખાસા લોઅર ઉપર જોવા મળ્યા હતા પણ હવે જે પ્રમાણે રિટર્ન ખાસ કરીને આ મહિનામાં જોવા મળે છે સીધો સપોર્ટ જે નવા પ્રોજેક્ટ લોન્ચીસ અને જે ખાસ કરીને જે સેલ્સના આંકડા આવે છે એનો ક્યાંય ને ક્યાંય સ્ટ્રેન્થ ખાસ કરીને જોવા મળી છે. નવા પ્રોજેક્ટ્સની ખાસ કરીને સ્ટ્રેન્થ જો અમને સેલ્સના આંકડામાં જોવા મળે છે. લોધા ડેવલપર્સ ખાસ કરીને જો અહીંયા જોઈશું પ્રી સેલ્સ 23%નો ગ્રોથ અને જે કલેક્શન બી જો 18% આજુબાજુ જોવા મળે છે. પ્રેસ્ટીજ એસ્ટેટ અહીંયા બી સેલ્સના આંકડા જોઈશું 13%, એટલે અંદાજિત જે 14 થી 15% હતું એના નિયરબાય જ આંકડા જોવા મળે છે. ઓપરેટિંગ બોલે છે ગોદરેજ પ્રોપર્ટી બી જો ખાસ કરીને અહીંયા બી જોશું જે કલેક્શન અને જે પ્રી સેલ્સ અહીંયા બી 14% આજુબાજુ જોવા મળે છે. અને જે બુકિંગ વેલ્યુ બી જો 16%, 34,000 કરોડ આજુબાજુ બુકિંગ વેલ્યુ ગોદરેજ પ્રોપર્ટી ઓવર જોઈશું. આજે ટોપ લીડિંગ ગોદરેજ પ્રોપર્ટી આપણે જોઈશું 3-3.5% મજબૂતી. ઓબેરાય રિયલ્ટી જે આજે સવારે જેના જોઈશું જે પરિણામ આપણને ઓવરઓલ જોવા મળે ગ્રોસ બુકિંગ વેલ્યુ જો 96%નો ગ્રોથ ખાસ કરીને જો 1670 કરોડ આંકડો અને ટોટલ યુનિટ બી જો ખાસ કરીને જોઈશું 154%, એટલે જે પહેલાં 70 યુનિટ આજુબાજુ હતા વધીને 230 યુનિટ. એટલે કાંઈ ને કાંઈ જોઈશું જે યુનિટ પ્રી સેલ્સ અને ખાસ કરીને બુકિંગ વેલ્યુ જે નવો પ્રોજેક્ટ લોન્ચનો સપોર્ટ ખાસ કરીને જે એપ્રિલ મે જે લાસ્ટ ક્વાર્ટરમાં જે જોવા મળે છે એનું જ કાંઈ ને કાંઈ જો મોમેન્ટમ ખાસ કરીને રિયલ્ટી પેક્ટ આપણને ફાઇનલી આ મહિનામાં જે સુપર આપણને જોઈશું સુપર હિટ રિટર્ન ખાસ કરીને રિયલ્ટી પેક્ટમાં જોવા મળે હતા. હવે રિટર્નની વાત થઈ છે તો ઓવરઓલ પરફોર્મન્સ જોઈ લે કરી હતા રિયલ્ટી પેક્ટ અહીંયા સ્ટોક પરફોર્મન્સ આપણને ખાસ કરીને જોવા મળ્યા હતા. તો ઇમેજ આપણે લઈને આવો તો અહીંયા જોઈશું લોધા ડેવલપર્સ જે પેલા લાર્જ કેપ સ્ટોક છે લોધા ડેવલપર્સ 29%, DLF જો 21%, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટી બધા જ સ્ટોક જો ડબલ ડિજિટ આપણને રિટર્ન ખાસ કરીને જોઈશું. મંથ આજે ઓવરઓલ જોઈશું 21 તારીખ એપ્રિલ મહિનો ત્યાં સુધીમાં એક મંથના રિટર્ન તમે જો એપ્રિલ ટિલ ડેટ સુધી જો ડબલ ડિજિટ રિટર્ન એટલે જોઈશું. ક્યાંય ને ક્યાંય જોઈશું રિયલ્ટી પેક્ટ ઓવર ઇન્ડેક્સ બી સારું આપણને બાઉન્સ બેક કરતું જોવા મળ્યું. સારું પરફોર્મન્સ સાથે જે રિયલ્ટી પેકના સ્ટોક છે એમાં બી જો સારું પરફોર્મન્સ ખાસ કરીને જોવા મળ્યું હતું. બીજાની ઇમેજ આપણે સ્ક્રીન પર લઈને આવો તો ત્યાં બી જોશો ખાસ કરીને જે બીજા અન્ય સ્ટોક છે રિયલ્ટી પેક ત્યાં બી જો ઓબેરાય રિયલ્ટી 21% આજુબાજુ, ફિનિક્સ મિલ્સ 20%, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અહીંયા બી જો ખાસ કરીને આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ જે બેંગ્લોરમાં નવો પ્રોજેક્ટ એમણે ચાલુ કર્યો હતો એનું જે સ્ટાર્ટિંગમાં જે બુકિંગ વેલ્યુ છે આપણને જોઈશું 40 થી 50% આજુબાજુ જે બુકિંગ વેલ્યુમાં જ આપણને એટલો ગ્રોથ જોવા મળ્યો હતો કે એને કહી જોઈશું સૌથી આઉટ પરફોર્મન્સ આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ 27%, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને અનંતરાજ આ બંને બી જોઈશું. એટલે ક્યાંય ને ક્યાંય જોઈશું ઓછામાં ઓછા 15% હાયર જોઈશું, 25 થી 27% સુધી રિટર્ન આપણે જોઈશું એપ્રિલ મંથ ટિલ ડેટ સુધી. એટલે રિયલ્ટી પેક ક્યાંય ને ક્યાંય જો Q4ના આંકડાનો સપોર્ટ અને જે નવો પ્રોજેક્ટ લોન્ચનો સપોર્ટ ક્યાંય ને ક્યાંય રિટર્ન વાઇઝ તો આપણને જોવા મળે તો રિયલ્ટી પેક્ટ અને રિયલ્ટી સ્ટોકમાં. એટલે ક્યાંય ને ક્યાંય એ રીતના કહી શકાય કે રિયલ્ટી પેક્ટ ઓવરઓલ જોઈશું કે 2026 પ્રમાણે જોઈશું આપણને આઉટ પરફોર્મ એપ્રિલ મહિનામાં જે ગ્લોબલ તણાવ ચાલી રહ્યા હતા તે સૌથી આઉટ પરફોર્મિંગ પેક્ટ આપણને રિયલ્ટી પેક્ટ ખાસ કરીને જોવા મળ્યું હતું. યસ ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બને છે, નજર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે